અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે પાક ખરીદીના મુદ્દે ગાંધીનગર સ્થિત કિસાન સંઘ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી માટે સરકાર દ્વારા અચાનક લિમિટ નક્કી કરી દેવામાં આવી છે, જેના કારણે અનેક ખેડૂતોને પોતાની સંપૂર્ણ ઉપજ ટેકાના ભાવે વહેંચવામાં મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ટેકાના ભાવે ખરીદીની મર્યાદાના કારણે તેમને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે। ખેડૂતો આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરવા ગાંધીનગર આવ્યા હતા અને ખરીદી પ્રક્રિયામાં જરૂરી સુધારા કરવાની માંગ કરી હતી। આ દરમિયાન સચિવાલય ખાતે પ્રવેશ મેળવવા માટે પહોંચેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની પાસે જરૂરી પાસ હોવા છતાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ઘટનાના પગલે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી ટેકાના ભાવે ખરીદીની મર્યાદા અંગે પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે।